નમસ્કાર, સમાચાર સુપરફાસ્ટમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. ગુજરાતના મશહૂર સંગીતકાર મહેશ કનોડિયાનું નિધન. નરેશ કનોડિયાના ભાઈ મહેશ કનોડિયાનું લાંબી માંદગી બાદ ગાંધીનગરમાં તેમના નિવાસસ્થાને નિધન. પાટણના પૂર્વ સાંસદ હતા મહેશ કનોડિયા. ગાયક કલાકાર સંગીતકાર મહેશ કનોડિયા અને નરેશ કનોડિયાની જોડી જુગલબંધી જાણીતી. સ્ત્રી અને પુરુષના અવાજમાં ગીતો ગાવા માટે પ્રખ્યાત મહેશ, લતાજી, રફી સાહેબ સહિત જુદા જુદા 32 ગાયકોના અવાજમાં ગીતો ગાવા માટે મહેશ કનોડિયા છે મશહૂર. પ્રધાનમંત્રી મોદી 30 ઓક્ટોબરે આવશે ગુજરાત. સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચી સરદાર પટેલને આપશે પુષ્પાંજલિ. વિવિધ પ્રોજેક્ટનું કરશે લોકાર્પણ. ગુજરાતમાં 2 દિવસનો પીએમ મોદીનો કાર્યક્રમ. પીએમ મોદી 30મી ઓક્ટોબરે બપોરે 3 કલાકે કેવડિયા પહોંચશે. 30 ઓક્ટોબરે જંગલ સફારી પાર્કનું કરશે ઉદ્ઘાટન. સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે ક્રૂઝ બોટનું ઉદ્ઘાટન કર્યા બાદ શ્રેષ્ઠ ભારત ભવન સુધી જશે. ભારત ભવનથી એકતા મોલની લેશે મુલાકાત. મોદી ચિલ્ડ્રન પાર્કનું કરશે ઉદ્ઘાટન. કેવડિયામાં કરશે રાત્રિ રોકાણ. 31મી ઓક્ટોબરે પીએમ આરોગ્ય વનની મુલાકાત લેશે. સરદાર પટેલની પ્રતિમાની પીએમ મોદી કરશે પૂજા. એકતા પરેડમાં હાજરી આપી સૈન્યના કર્તવ્યો નિહાળશે. પ્રધાનમંત્રી મોદીએ કરી મન કી બાત. પીએમ મોદી રેડિયોના માધ્યમથી દેશને કરી સંબોધન. લોકોને સંયમમાં રહી અને તહેવાર મનાવવા કરી અપીલ. સ્વદેશી ચીજવસ્તુઓ ખરીદવા આહવાન. પીએમ મોદીએ મન કી બાતમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીનો કર્યો ઉલ્લેખ. સરદાર પટેલની જન્મજયંતિ નિમિત્તે પીએમ મોદી 31 ઓક્ટોબરે આવશે કેવડિયા. દેશભરમાં વિજયાદશમીની ઉજવણી. મુખ્યમંત્રી વિજય રૂપાણી શસ્ત્ર પૂજા. તો 6 માસ બાદ ગાંધીનગરનું અક્ષર મંદિર ખુલશે આજથી. પ્રધાનમંત્રી મોદીએ વિજયાદશમી પર્વ પર દેશવાસીઓને પાઠવી શુભેચ્છા. મહાન પર્વ તરીકે લોકોના જીવનમાં નવી પ્રેરણા લઈને લાભ આવે તેવી શુભેચ્છા. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે સરહદે કરી શસ્ત્ર પૂજા. શહીદ જવાનોને પાઠવા શ્રદ્ધાસુમન. એલએસી પર જવાનોનો વધારે જુસ્સો. અમદાવાદ પોલીસ હેડક્વાર્ટર ખાતે શસ્ત્ર પૂજા કરાઈ. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ કરી પૂજા. શાહીબાગ હેડક્વાર્ટર ખાતે શસ્ત્ર પૂજા. AK-47 થી લઈ અને તમામ ઓટોમેટિક રિવોલ્વર સહિત હથિયારોની પૂજા. અમદાવાદમાં વિજયાદશમી પર્વની ઉજવણી. ઈસનપુરમાં રાજપૂત સમાજે કર્યું શસ્ત્ર પૂજન. સમાજની યુવતીઓએ તલવારબાજી કરી શક્તિ પ્રદર્શન કર્યું. સંઘના વડા મોહન ભાગવતે કેન્દ્ર સરકારની કરી પ્રશંસા. કહ્યું કે સરકારના પ્રયાસોના લીધે દેશમાં કોરોનાથી ઓછું નુકસાન અને આ વખતે ભારતના જવાબથી ડરી ગયું છે. દશેરાના પ્રસંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના હેડક્વાર્ટર નાગપુરમાં સંઘ પ્રમુખ મોહન ભાગવતે કરી શસ્ત્ર પૂજા. ભાગવતે સંઘના કાર્યકર્તાઓને કર્યા સંબોધિત. 6 મહિના બાદ ગાંધીનગર અક્ષરધામ ભક્તો માટે ખુલશે. સ્વામિનારાયણ મંદિરમાં ભક્તોએ કરી શકશે દર્શન. કોરોનાની મહામારી વચ્ચે 6 મહિનાથી બંધ હતું મંદિર. સાંજે 5 થી 7:30 વાગ્યા સુધી ભક્તો કરી શકશે દર્શન. અમદાવાદમાં વાહન ખરીદી પર કોરોનાની અસર. ગત વર્ષ કરતા 50% બુકિંગ ઘટ્યું. દશેરા નિમિત્તે લોકો ખરીદી રહ્યા છે વાહન. કોરોનાના કારણે તહેવારોના રંગ પડ્યા ફીકા. દશેરાના તહેવારમાં ફાફડા જલેબીનું ઉત્પાદન 50% ઘટ્યું. પ્રી ઓર્ડરમાં પણ ધરખમ ઘટાડો. ભાવમાં વધારો થતા લોકોએ ઓછી માત્રામાં કરી રહ્યા છે ખરીદી. કોરોનાના કારણે દુકાનોમાં સાવચેતી રાખવી પડતી હોવાથી ફરસાણના વેપારીઓએ ટેક અવે સિસ્ટમ વધારી. ગાઈડલાઈન પ્રમાણે સોશિયલ ડિસ્ટન્સિંગ માટે સિક્યુરિટી રાખવા માટે સૂચના. અમદાવાદમાં ફાફડા જલેબી ખરીદવા સવારથી દુકાનો પર લોકોની લાગી ભીડ. ફાફડાનો ભાવ 360 થી 560 રૂપિયા કિલો, જ્યારે કે જલેબીનો ભાવ 400 થી 660 રૂપિયા. સુરતમાં વહેલી સવારથી જ ફાફડા જલેબી માટે દુકાનોમાં લાંબી લાઈન. દશેરાના પર્વ પર સુરતીઓએ લાખો રૂપિયાના ફાફડા જલેબી આરોગ્યા. રાજકોટમાં કોરોના કાળમાં દશેરા પર્વ પર ફાફડા જલેબીની ધૂમ. લોકોએ માણી ફાફડા જલેબીની મજા. મહિનાઓ બાદ ગ્રાહકી જોવા મળતા દુકાનદારો ખુશ. નિગમના અધ્યક્ષ ઉપાધ્યક્ષ ટર્મ પૂર્ણ ડિરેક્ટર સાથે કુલ 48 લોકોની ટર્મ પૂર્ણ આગામી દિવસોમાં થશે. નવી નિમણૂક 3 વર્ષ માટે સરકારે કરી હતી રાજકીય નિયુક્તિ. કચ્છમાં સવારે 8ની આસપાસ ફરી ભૂકંપનો આંચકો. રિક્ટર સ્કેલ પર 3.6ની તીવ્રતા.
અંજારથી 12 કિલોમીટર દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ. વહેલી સવારમાં ભૂકંપના આંચકા અનુભવાતા સ્થાનિકોમાં ભય. સુરતમાં લોકનાથ હોસ્પિટલમાં ટ્રસ્ટી પર હુમલો. રામપુરા વિસ્તારમાં હુમલાની ઘટના સીસીટીવીમાં કેદ. પોલીસે આ મામલે શરૂ કરી તપાસ. પેરાચૂંટણીમાં ભાજપનો પ્રચંડ પ્રચાર. ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલ અમરેલીમાં તો CR પાટીલ અમરેલીમાં મન કી બાત પણ સાંભળી. ગુજરાતની 8 બેઠક પર પેટાચૂંટણીને લઈ અને કોંગ્રેસ પ્રચારની ગતિ કરી તેજ. વિપક્ષ નેતા પરિષદ ધાનાણી ગઢડામાં, હાર્દિક પટેલ ધારીમાં. મોરબીના મહેન્દ્રનગરમાં કોંગ્રેસે યોજી ચૂંટણી સભા. નેતા વિપક્ષ પરિષદ ધાનાણીએ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને ભાજપ ઉમેદવાર બ્રિજેશ મેરજા પર કર્યા ધારદાર પ્રહાર. ધાનાણીએ ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજાને ગદ્દાર કહીને પ્રહાર કર્યા તો ધાનાણીની સભામાં લલિત કગથરા, ઇન્દ્રનીલ રાજ્યગુરુ હાજર રહ્યા. પેટાચૂંટણીના જંગમાં ભાજપે ઉતારી દિગ્ગજોની ફોજ. મોરબીમાં મનસુખ માંડવિયા બ્રિજેશ મેરજા માટે માંગ્યા મત. કહ્યું કે સામાન્ય ચૂંટણી નથી, મોરબીની જનતા ભાજપને જંગી બહુમતીથી જીતાડશે. પ્રધાનમંત્રી મોદીએ ગુજરાતને આપી 3 ભેટ. ગિરનાર રોપવે, UN મહેતા ચાઇલ્ડ હોસ્પિટલ, કિસાન સર્વોદય યોજનાનું ઈ-લોકાર્પણ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ગુજરાતમાં 3 મહત્વ પ્રોજેક્ટનું કર્યું ઉદઘાટન. એશિયાના સૌથી મોટા રોપવે ગિરનાર રોપવેનું ઈ-લોકાર્પણ. ગિરનાર રોપવેના ઈ-લોકાર્પણ કાર્યક્રમમાં CM વિજય રૂપાણી સહિત અન્ય મંત્રીઓ જૂનાગઢમાં રહ્યા ઉપસ્થિત. PM નરેન્દ્ર મોદીના હસ્તે ગિરનાર રોપવેનું ઈ-લોકાર્પણ સાથે જ કિસાન સૂર્યોદય યોજના પણ શરૂ. ગિરનારમાં રોપવે સુવિધા હવે 2.3 કિલોમીટર સુધીનું અંતર માત્ર 8 મિનિટમાં કપાશે. ઉષા બ્રેક્રો કંપનીએ 130 કરોડના ખર્ચે તૈયાર કર્યો છે પ્રોજેક્ટ. ગિરનાર રોપવે પ્રવાસીઓ માટે ખુલ્યું. 2 કલાકમાં 300થી પણ વધુ પ્રવાસીઓ પહોંચ્યા. કંપનીએ 1000 ટિકિટ ગોલ્ડન ટિકિટ તરીકે પ્રસિદ્ધ કરી. રોપવેના લોકાર્પણ બાદ જોવા મળ્યો ગરવાગઢ ગિરનારનો મનમોહક નજારો. રોપવેમાંથી જ્યાં જુઓ ત્યાં દેખાય છે હરિયાળી. કિસાન સર્વોદય યોજનામાં જૂનાગઢ, દાહોદ, ગીર સોમનાથ અને પાટણ જિલ્લાના 1000થી પણ વધુ ગામડાને આવરી લેવાયા. રાજ્યના 17.25 લાખ ખેડૂતોને યોજનાનો લાભ. સવારના 5 થી રાત્રે 9 વાગ્યા સુધી વીજળી આપવામાં આવશે. માળખાકીય સુવિધા ઊભું કરવા માટે આગામી 3 વર્ષ માટે ₹3500 કરોડની જોગવાઈ. અમદાવાદની UN મહેતા હાર્ટ હોસ્પિટલને 470 કરોડના ખર્ચે 850 પથારી સાથે વધુ સજ્જ બનાવાઈ. બાળકોના હૃદય રોગની અદ્યતન સારવાર માટે નવી હોસ્પિટલનું લોકાર્પણ. UN મહેતા હોસ્પિટલમાં બાળકની હાર્ટ હોસ્પિટલમાં લોકાર્પણ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, આરોગ્ય સચિવ જયંતિ રવિ રહ્યા ઉપસ્થિત. PM મોદીએ હોસ્પિટલનું કર્યું ઈ-લોકાર્પણ. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે 3 પ્રોજેક્ટ શક્તિ, ભક્તિ અને સ્વાસ્થ્યનું પ્રતીક. વિશ્વમાં ફેલાયેલા ગુજ્જુ ભાઈઓ લોકોને ગુજરાતના ટુરિઝમ ડેસ્ટિનેશનથી પરિચિત કરાવે તેવી PMની અપીલ. કિસાન સૂર્યોદય યોજનાથી ગુજરાત નવી પહેલ સાથે આગળ વધશે. PM નરેન્દ્ર મોદીએ કર્યું ઓનલાઈન સંબોધન. કહ્યું કિસાન સૂર્યોદય યોજના ખેડૂતો માટે લાભદાયી. કોરોના અંગે પ્રધાનમંત્રી મોદીએ ગુજરાતીઓને કરી દિલની વાત. કોરોનાથી સાવચેત રહેવા અપીલ. જ્યાં સુધી દવા નથી ત્યાં સુધી ઢીલાશ નહીં વર્તવા અપીલ. દાહોદમાં મંત્રી વજુભાઈ ખાબડ અને સાંસદ જશવંત ભાભુની અધ્યક્ષતામાં યોજાય કિસાન સૂર્યોદય યોજનાનો લોકાર્પણ કાર્યક્રમ. જિલ્લાના 692 ગામોને કરાયો સમાવેશ. કિસાન સૂર્યોદય યોજનાનો દાહોદ જિલ્લાના 23,000થી પણ વધુ ખેડૂતોને મળશે લાભ. ભાજપ નેતાઓ, વીજ કંપનીના અધિકારીઓ અને ખેડૂતો રહ્યા ઉપસ્થિત. પંથકના ગામડાઓનો સમાવેશ થતા ખેડૂતોમાં આનંદ. ગીર સોમનાથ જિલ્લાના 143 ગામને લાભ. દિવસ દરમિયાન વીજ પુરવઠા સમયગાળાથી કામગીરી થશે સુનિશ્ચિત. સંઘપ્રદેશ દમણમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અનેક બેઠકો બિનહરીફ જાહેર. ગ્રામ પંચાયતની 166માંથી 81 બેઠક બિનહરીફ. સરપંચ પદની 18 સીટમાંથી 6 બિનહરીફ. જિલ્લા પંચાયતની 24માંથી 8 બેઠક, જ્યારે કે દમણ નગરપાલિકામાં 15માંથી 3 બેઠક બિનહરીફ. તમામ બિનહરીફ બેઠક ભાજપ તરફી હોવાની પાર્ટીનો દાવો. પેટાચૂંટણીમાં નેતાઓ વચ્ચે વાકયુદ્ધ. અર્જુન મોઢવાડિયાના ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલ પર પ્રહાર. કહ્યું કે પાટીલ અનેક વખત તેમના પર કેસ.
ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે અર્જુનનો મોઢવાડિયા પર કર્યા પલટવાર. મોઢવાડિયાને જૂઠવાડિયા કહ્યા તો પોતાના પર એક પણ કેસ ન હોવાની કરી સ્પષ્ટતા. કહ્યું કે આરોપો સાબિત થાય તો રાજીનામું આપીશ. સી આર પાટીલનું કચ્છમાં ચૂંટણી પ્રચાર નખત્રાણામાં કરાયું ભવ્ય સ્વાગત. કાર્યકરોએ સી આર પાટીલની ખારેક તુલા કરી. બેઠકમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા. બેઠક હોલમાં પહોંચવા માટે લોકોના ટોળા એકઠા થયા. ઉમા વિદ્યાલય ખાતે યોજાઈ હતી બેઠક. કોંગ્રેસનું મિશન પેટા ચૂંટણી 60 જેટલા ધારાસભ્યો 8 વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણીમાં મલ્ટિપલ સ્ટ્રાઇક કરશે. નવરાત્રી બાદ ધારાસભ્યો મેદાનમાં ઉતરશે. રણનીતિ મુજબ પ્રચારમાં જોડાશે. બૂથ લેવલના પ્લાનિંગ સુધી કોંગ્રેસ પાર્ટીએ તૈયારીઓ કરી પૂર્ણ. પ્રત્યેક કાર્યકર્તા અને દરેક મતદારો સુધી પહોંચવાની કોંગ્રેસની રણનીતિ. ધારાસભ્ય નવરાત્રી બાદ જવાબદારી મુજબની બેઠક પર જોવા મળશે. કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કર્યો પ્રચાર તો કાલીબેલ ખાતે યોજાયેલી જાહેર સભામાં મોટી સંખ્યામાં કાર્યકરો રહ્યા હાજર. ચાવડાએ ભાજપ સરકાર પર કર્યા પ્રહાર. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ વઘઈ તાલુકામાં કર્યો ચૂંટણી પ્રચાર. કાલીબેલ ખાતે યોજાયેલી સભામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા. પેટા ચૂંટણીનો જંગ જામ્યો. ભાજપ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ગઢડાના પ્રવાસી સી આર પાટીલ ગજવશે સભા. પ્રજાપતિ સમાજની વાડીમાં ખાતમુહૂર્ત. પટેલ ગઢડાના માંડવધાર ગામે સભા સંબોધશે. વિરોધ પક્ષના નેતા પરિષદ ધાનાણી જયરાજસિંહ પરમાર ખોપાલા ગામે કરશે સભા. સુરેન્દ્રનગરના લીમડામાં કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલે કર્યો આક્રમક પ્રચાર. ગ્રામ્ય વિસ્તારમાં ફરીને ભાજપ ઉમેદવારની જીત માટે કરી અપીલ. રૂપાલાએ મોદીને મોટા મનના ગણાવ્યા. મોરબીના જેતપુર ગામમાં પણ કોંગ્રેસના સમર્થનમાં યોજાઈ જંગી સભા. હાર્દિક પટેલે કોંગ્રેસને જીતાડવા કરી અપીલ. કોરોના કાળમાં 2000થી વધુની જનમેદની ઉમટી. હાર્દિક ભાજપ પર કર્યા ધારદાર પ્રહાર. કહ્યું કે સ્થાનિક પક્ષોને વાચા આપવામાં પૂર્વ ધારાસભ્ય રહ્યા અસફળ. સ્મૃતિ ઈરાનીના નિવેદન પર કર્યો પલટવાર. પેટા ચૂંટણીના પ્રચારમાં ભાજપ નેતા અલ્પેશ ઠાકોરે શરૂ કર્યો ચૂંટણી પ્રચાર. માળિયા વિયાણાના દૈસર ગામમાં યોજાઈ અલ્પેશની સભા. કોંગ્રેસની વિચારધારાને ગણાવી નકારાત્મક. રાજ્યસભા સાંસદ પરિમલ નાથવાણીએ પીએમને પત્ર. સાસણગીરમાં રેલવે લાઇન રૂપાંતર અંગે પત્ર. રેલવે લાઇન બ્રોડગેજમાં રૂપાંતર ન કરવામાં. સાસણગીરમાં બ્રોડગેજ કરવાથી સિંહો પર સંકટ વધશે તેવી રજૂઆત. પરિમલ નાથવાણીએ પર્યાવરણ અને પ્રાણીઓને મોટું નુકસાનની વ્યક્ત કરી ભીતિ. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સે મુખ્યમંત્રી રૂપાણીને લખ્યો પત્ર. મરણ લગ્ન પ્રસંગમાં 200 લોકોને છૂટ આપવા માટે માંગ. મંડપ કેટરિંગ સાઉન્ડ સર્વિસના ધંધા લઈ કરી માંગ. રાજકીય સમારોહ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ મનોરંજન અને શૈક્ષણિક કાર્યક્રમો યોજવાની પરવાનગી હોવાનો પત્રમાં ઉલ્લેખ. લોકોના ધંધા પર માઠી અસર પડવાનો પણ આપ્યો રિપોર્ટ. સુરતમાં ભાજપના ઉમેદવાર જીવિકા કડિયા પર ઈંડા ફેંકનાર વધુ એકની ધરપકડ. કોંગ્રેસના મહિલા કોર્પોરેટરના પતિની પોલીસે કરી ધરપકડ. સરથાણામાં જાહેર સભામાં ફેંક્યા હતા ઈંડા. સુરતમાં ભાજપની સભામાં ઈંડું ફેંકનાર આરોપી કોંગ્રેસ કોર્પોરેટરના પતિ કોંગ્રેસ કાર્યકર હોવાનો ભાજપનો આરોપ. પ્રશાંત વાળાએ કહ્યું કે કોંગ્રેસનો કાળો ચહેરો ફરી ખુલ્લો પડ્યો. યેનકેન પ્રકારે ગુજરાતની શાંતિ ડહોળવાનો પ્રયાસ. કોંગ્રેસના કાળા ધંધા બંધ કરવાની ભાજપના નેતા પ્રશાંત વાળાએ આપી ચેતવણી. કહ્યું કે ગુજરાતની જનતા ક્યારેય નહીં કરે માફ. આગામી 50 વર્ષ સુધી કોંગ્રેસ નહીં આવે સત્તામાં. ગુજરાતી ફિલ્મના રજનીકાંત ગણાતા અભિનેતા નરેશ કનોડિયાની તબિયત સ્થિર. નરેશ કનોડિયા હાલ વેન્ટિલેટર પર. પિતાની તબિયત પર પુત્ર હિપુ કનોડિયાનું નિવેદન. કહ્યું કે તમારી પ્રાર્થના કામ કરી રહી છે. મહેરબાની કરીને અફવાઓથી દૂર રહો. નરેશ કનોડિયાને લંગ ઇન્ફેક્શન હોવાથી રખાયા છે વેન્ટિલેટર પર. કોરોનાને સામાન્ય ન ગણવા અને સતર્ક રહેવા હિતુ કનોડિયાએ લોકોને કરી અપીલ. યુએન મહેતા હોસ્પિટલના કાર્યક્રમમાં હિતુ કનોડિયા રહ્યા હાજર. બ્રેક બાદ સમાચાર સુપરફાસ્ટમાં આપનું સ્વાગત છે. આગળ વધીએ. રાજ્યના ફિક્સ પગારદારો માટે ખુશખબર. જમા થયેલી રજાનો પૂરો પગાર રોકડમાં મળશે. જમા થયેલી રજાઓનો 5 વર્ષ બાદ આગળ પણ લઈ જઈ શકાશે. પણ વપરાયેલી રજાઓને 5 વર્ષ બાદ આગળ લઈ જઈ શકાશે. હિસાબ અને નિયામક કચેરીએ આ મુદ્દે સ્પષ્ટતા કરતો પરિપત્ર જાહેર કર્યો. સરકારના ફિક્સ પગારદારોની દિવાળી સરકારે સુધારી. રાજકોટ જેલમાં બંધ લંપટ નારાયણ સાંઈ પાસેથી મળ્યો મોબાઈલ. ઝડપી દરમિયાન જ બેરેક નંબર 5 અને 66 વચ્ચેના કોમન ટોયલેટ પાસેથી મોબાઈલ મળ્યો.
નારાયણ સાંઈ સહિત 5 વિરુદ્ધ સચિન પોલીસમાં નોંધાઈ ફરિયાદ. દુષ્કર્મ કેસના લાજપોર જેલની અંદર આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે નારાયણ સાંઈ. ટીવીએસ શર્મા પર કસાયો સકંજો. 3 દિવસથી ચાલી રહેલા આઈટીના સર્ચ ઓપરેશનમાં 25 લાખની ડાયમંડ, ગોલ્ડ, સિલ્વર જ્વેલરી મળી. ઉન વિસ્તારમાં 18 પ્લોટ મળ્યા. ઇન્કમટેક્સ વિભાગના દરોડામાં પલસાણામાંથી બાંધકામ સાથેની પ્રોપર્ટી મળી આવી. 10 લાખ રોકડા અને 4 કાર મળી. સમાજસેવી પીએસ શર્મા કરોડપતિ નીકળ્યો. સર્જન સોસાયટીમાં મોંઘો દાટ પ્લોટ. ઊનમાં 18 પ્લોટ, 18 લાખની ઓફિસ. શર્માના ભાડાની આવક 3.5 લાખ રૂપિયા. શર્માના 3 લોકર પૈકી 2 ઓપરેટ કરવામાં આવ્યા. 13 જેટલી જગ્યાઓ પર દરોડાની કાર્યવાહી. તહેવારો પર મીઠાઈ ફરસાણમાં ભેળસેળને લઈ અને આરોગ્ય વિભાગ સક્રિય. અમદાવાદમાં ફાફડા જલેબી વેચતા એકમોને ત્યાં એએમસીની તપાસ. આરોગ્ય વિભાગે 101 ખાદ્ય પદાર્થના નમૂના લીધા. ફાફડા જલેબી સહિતની સામગ્રીના 77 સેમ્પલ લીધા. ઇસ્કોનના ગુજરાતના પ્રમુખ જશોમતી નંદનદાસજીનું 72 વર્ષની વયે નિધન. તેઓ 45 વર્ષ સુધી ગુજરાતમાં શ્રી કૃષ્ણ ભક્તિનો કર્યો પ્રચાર પ્રસાર. 40થી વધુ મંદિર કેન્દ્રોની કરી સ્થાપના. શક્તિપીઠ બહુચરાજીમાં માતાજીના સન્મુખ નવખંડ પલ્લી ભરાય. શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે પૂજા અર્ચના. પ્રથમ વખત ભક્તો વગર જ ભરાઈ માની પલ્લી. મહેસાણાના ઊંઝામાં ઉમિયા માતાજી પરિસરમાં યોજાઈ મહાઆરતી. 8મ નિમિત્તે સોશિયલ ડિસ્ટન્સ સાથે મહાઆરતીનું આયોજન. 150થી વધુ લોકો જોડાયા. 31 ઓક્ટોબરે સરદાર પટેલની જન્મજયંતિ પહેલા નવસારીમાં રન ફોર યુનિટી દોડનું આયોજન. જિલ્લા પોલીસ આયોજિત દોડમાં પોલીસ જવાનો મોટી સંખ્યામાં જોડાયા. ખેડૂતો માટે સારા સમાચાર. માર્કેટિંગ યાર્ડમાં મગફળીના ભાવમાં આવ્યો ઉછાળો. 20 કિલો મગફળીના ભાવમાં એકંદરે 20 થી 40 રૂપિયાનો ભાવ વધારો. ખેડૂતોને જાડી મગફળીના 20 કિલો લેખે 1000 રૂપિયાથી 1150 સુધીનો મળી રહ્યો છે ભાવ. ચીની ખરીદી વધતા ભાવમાં વધારો. સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડમાં મગફળીની પુષ્કળ આવક. 28 થી 30 લાખ ગુણી મગફળીનું વેચાણ. ટેકાના ભાવ કરતા વધુ રૂપિયા મળતા ખેડૂતો ખુશ હતા. ગેરકાયદે લાયન શોના મુખ્ય સૂત્રધાર અને ફરાર આરોપીઓનો વિડીયો વાયરલ. જંગલના રાજાને પજવતા આરોપીઓ ફરી રહ્યા છે આઝાદ. સિંહની પજવણી કરનારા આરોપીને લઈ લોકોમાં રોષ. ગેરકાયદે લાયન શો કરાવતા આરોપીઓ ખુલ્લેઆમ ફરતા. વન વિભાગ સામે સવાલ. વન વિભાગ આરોપીઓને કેમ નથી પકડતું? એક સવાલ. 3 વર્ષ પહેલા થયેલા મરઘી કાંડમાં પણ આરોપીની છે સંડોવણી. અમદાવાદમાં મહિલા કોર્પોરેટર સાથે ચીલ ઝડપ. નારણપુરા 4 રસ્તા પાસે મોના પ્રજાપતિની ચેનની ચીલ ઝડપ. બાઇક સવાર 2 શખ્સે કરાવી લૂંટ. રાજ્ય નાગરિક પુરવઠા વિભાગનો ઓનલાઈન સર્વર 11 દિવસથી ઠપ. 14 ઝોનલ કચેરીમાં રાશન કાર્ડમાં સુધારા સહિત તમામ કામગીરી ખોરંભે ચડી. તહેવાર સમયે પુરવઠા વિભાગની બેદરકારીથી લાભાર્થીઓમાં રોષ. પુરવઠા વિભાગના સર્વરમાં ખામી સર્જાતા નસવાડી તાલુકાના રાશન કાર્ડ ધારકો પરેશાન. આમરોલીમાં લાભાર્થીઓએ રોડ પર બેસી અને પ્રશ્ન હલ કરવાની કરી માંગ. રાશનિંગના અનાજનો જથ્થો દુકાનમાં ભરેલો હોવા છતાં પણ સંચાલકો નથી કરી શકતા વિતરણ. રાશન કાર્ડ ગ્રાહકો અને સંચાલકો વચ્ચે થયો કકળાટ. એએમસી વિપક્ષ નેતા દિનેશ શર્માના રાજીનામા બાદ કોંગ્રેસે નવા વિપક્ષ નેતા માટે શરૂ કર્યું મંથન. બહેરામપુરા વોર્ડના કાઉન્સિલર કમળાબેન ચાવડા અને વિરાટનગરના કાઉન્સિલર રણજીતસિંહ બારડનું નામ ચર્ચામાં. દિનેશ શર્માના રાજીનામા બાદ એએમસીમાં વિપક્ષ નેતા પદ પડ્યું છે ખાલી. 28 ઓક્ટોબરે મળનાર સામાન્ય સભા પહેલા થઈ શકે છે જાહેરાત. ધોરણ 12 સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષાનું 43.37% પરિણામ જાહેર. 44,948 પરીક્ષાર્થીઓ પ્રમાણપત્ર મળવાને પાત્ર થયા. 1,03,649 વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા. જામનગરના વીરપુર ગામમાંથી બોગસ તબીબ ઝડપાયો. એસઓજીએ ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા રાજેશ રાણપરિયાને ઝડપી પાડ્યો. જનરલ સ્ટોર્સમાં કરતો હતો મેડિકલ પ્રેક્ટિસ. ઓનલાઈન એજન્સી સામે મહેસાણા ટોલ માપ વિભાગે હાથ ધરી કાર્યવાહી. વેબસાઇટ પર મુકાયેલી પ્રોડક્ટ તપાસતા નીતિ નિયમોનું ઉલ્લંઘન સામે આવ્યું. મોબાઈલ પ્રોડક્ટમાં નિર્દેશોનું પાલન ન થતું હોવાનો ખુલાસો. બનાસકાંઠાના ભાભરમાં હીરાના કારખાનાની આડમાં ચાલતું હતું જુગારધામ. તિરુપતિ માર્કેટમાં જુગાર રમતા 10 શખ્સ 40,000ના મુદ્દામાલ સાથે ઝડપાયા.
ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં પંચાયતની કચેરી જ ઝંખી રહી છે. વિકાસ જર્જરિત બની ચૂકેલી ઇમારતમાં કર્મચારીઓ ભયના ઓથાર હેઠળ. કેવડિયા ખાતે યોજાનાર રાષ્ટ્રીય એકતા દિવસની તૈયારી પૂરજોશમાં. ગુજરાત પોલીસે એકતા પરેડ ગ્રાઉન્ડ પર માર્ચ પાસ્ટની કરી પ્રેક્ટિસ. આઈટીબીપી, સીઆરપીએફ, બીએસએફ, એનએસજી, એનડીઆરએફ, ગુજરાત પોલીસ અને અન્ય સુરક્ષા દળોએ કરી રહ્યા છે તૈયારી. ઘોડીસવાર, કેમલ સવાર ટુકડી પરેડમાં જોડાઈ. એસટી નિગમનો મહત્વનો નિર્ણય. આજથી વધારાની 40 બસોનું સંચાલન શરૂ કરાયું. ફેઝ 1 થી 3 સુધી કુલ 120 વોલ્વો એસી વાહનોનું સંચાલન. પ્રધાનમંત્રી 31મી ઓક્ટોબરે કેવડિયા જંગલ સફારીમાં વિઝિટ કરવાના હોવાથી ખાસ તૈયારી. સેનેટાઇઝેશન, રંગરોગાનથી લઈને વિવિધ તૈયારી. પ્રવાસી માટે બંધ કરાયું સફારી. જંગલ સફારીમાં દેશ વિદેશના 1500 જેટલા પશુ પક્ષીઓને 7 ઝોનમાં રખાય. 31મી ઓક્ટોબરે સફારીને વિધિવત રીતે ખુલ્લું મુકાય તેવી શક્યતા. અરવલ્લીના શામળાજી ઉદયપુર હાઈવે પર ફરી ટ્રાફિક જામ. 2 કિલોમીટર સુધી લાગી વાહનોની લાઈન. પોલીસે કોઈ પગલાં ન લેતા વાહન ચાલકોમાં રોષ. બનાસકાંઠાના ઢીમા ગામમાં મહિલા સરપંચને મારી નાખવાની ધમકી. જાહેર માર્ગ પર કચરો નાખતા લોકોને અટકાવતા આપી ધમકી. હર્ષાબેન સેવકે વાવ પોલીસ મથકે કરી જાણ. બનાસકાંઠાના ડીસામાં લોન આપવાના બહાને ખેડૂત દંપતી સાથે 13.50 લાખની છેતરપિંડી. લોન આપવાનું કહી અને કોરા ચેક સહિત ડોક્યુમેન્ટ પડાવ્યા. પપ્પુ પ્રહલાદ પ્રજાપતિ અને તેના મળતિયા સામે ફરિયાદ. પંચમહાલના શહેરા નાળા રોડ પર સર્જાયો 2 બાઇક સામે અથડાતા અકસ્માત. 1 વ્યક્તિનું ઘટનાસ્થળે મોત, 3 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત. ભરૂચના દહેજ રોડ પર ટ્રક ટેમ્પરનો અકસ્માત. ટ્રકની ટક્કર બાદ ટેમ્પો પલટી મારતા 2 લોકોના નીપજ્યા મોત, 3 લોકોને ઈજા, હોસ્પિટલમાં ખસેડાયા. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.